તંત્ર અને પોલીસની બેદરકારીના પગલે રાજકોટ અગ્નિકાંડ થયો. એસઆઈટીનો રિપોર્ટમાં મોટો દાવો. રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મોડી સાંજે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. 3 દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે. સરકારે વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા. સૂત્રોના મતે આ અહેવાલ રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારીઓની લાપરવાહીને કારણે આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. સવાલ એ છે કે 30થી વધુ નિર્દોષ લોકોના મોતના જવાબદારોને સજા મળશે કે પછી કાર્યવાહીના નામે ક્લીન ચીટ આપી દેવાશે. રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડના તપાસની અંતે મોડી સાંજે સરકારે પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે સીટ 2 દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડ તપાસ કરી કેટલાક પુરાવો હાથ વગા કર્યા હતા. આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડક રીતે જોડાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારીઓને કેટલાક સાક્ષીઓના નિવેદન નોંધાયા હતા. આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજૂરી, મનોરંજન લાયસન્સ સહિતની અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેની તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો જેનામાં કરુણાંતિક માટે જવાબદાર કોણ તે અંગે તારણ રજૂ કરાયા છે. સીટના 2 સભ્યો પ્રાથમિક અહેવાલ લઈને રાજકોટથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા. આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક અહેવાલ અને આવે તે પહેલા ચૂંટણી પંચની મંજૂરી લઈને સરકારે અગ્નિકાંડ જવાબદાર એવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગના 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત રાજકોટ પોલીસે કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત 4 આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.